નમસ્કાર દોસ્તો, બગદાણા બબાલને લઈને મોટી ખબર છે તે સામે આવી છે। એસઆઈટી છે તેને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે અને વધુ એક આરોપી સુધી એસઆઈટીની ટીમ છે જે પહોંચી છે, જે છે કાના ભીખા કામળિયા છે। તેમની પોલીસે ધરપકડ કરી છે। એસઆઈટી તેમને સરટી હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ હવે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે અને ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે કે શું પોલીસ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સુધી પહોંચશે કે કેમ। આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે। આ કોણ છે આ વ્યક્તિ જેની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલો શું છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત। 2 દિવસ પહેલા મતલબ કે ગઈકાલે જ અમે એક વિડીયો છે જે અપલોડ કર્યો હતો કે ભાવનગર જિલ્લાનું બગદાણા છે, જ્યાં નવનીત બાલદિયા છે તેમના ઉપર હુમલો થયો હતો અને 8 લોકોને પોલીસે અત્યાર સુધીમાં પકડી પાડ્યા હતા। જો કે હવે સીટની રચના થઈ હતી અને સીટે 8 આરોપીના ફર્ધર રિમાન્ડની માંગ કરી હતી। 3 દિવસ માટે તેના ફર્ધર રિમાન્ડ હતા, જેની પૂછપરછ કરવામાં આવી હતી અને હવે એસઆઈટી છે ત્યારબાદ જે તળાજા તાલુકાનું પાદરી ભમ્મર ગામ છે અને કોદિયા ગામ છે ત્યાં રેડ કરી હતી। ત્યાંથી શંકાસ્પદ લોકોને ઉઠાવી લીધા હતા, આવી ખબરો છે તે સોશિયલ મીડિયાની અંદર સામે આવી હતી। પરંતુ આજે વધુ એક ખબર છે તે સામે આવી છે અને એસઆઈટીએ વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે। જે વ્યક્તિનું નામ છે કાના ભીખા કામળિયા। આ કાના ભીખા કામળિયા છે તેની ધરપકડ કરવામાં આવી છે। તેને સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે એવું ચર્ચાઈ રહ્યું છે। અમુક સોશિયલ મીડિયાની ચેનલોની અંદર એવા દાવા થઈ રહ્યા છે કે જે આતુભાઈ નામનો વ્યક્તિ હતો, જે આરોપી હતો, જેની બ્લેક કલરની વર્નાકાર હતી, આ વર્નાકારને જે આતુભાઈ છે તેની સાથે આ કાનાભાઈને વાતચીત થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। એવી શંકાઓ સેવાઈ રહી છે કે આ કનેક્શનને લઈને તેની ધરપકડ થઈ હોઈ શકે છે। જો કે ઓફિશિયલી પોલીસે આ કોઈ પુષ્ટિ આ મામલે કરી નથી। મદદગારીમાં જે આરોપીઓ છે તે 8 આરોપી છે તેની મદદગારી કરી હોઈ શકે છે કાના ભીખા કામળિયાએ અને તેને લઈને તેની ધરપકડ થઈ હોવાની હાલ તો વાતો વહેતી થઈ છે। પરંતુ દ્રશ્યો સરટી હોસ્પિટલથી સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં આ સમગ્ર કેસને 17 દિવસનો સમય વીતી ચૂક્યો છે। 17 દિવસમાં કુલ 8 આરોપી હતા, પરંતુ હવે આરોપી 9 થઈ ચૂક્યા છે, કારણ કે વધુ આજે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે કુલ 8 આરોપી કોણ કોણ હતા તેની વાત કરીએ તો એક નાજુ કામળિયા નામનો વ્યક્તિ હતો, આ સિવાય રાજુ ભમ્મર નામનો વ્યક્તિ હતો, આતુ ભમ્મર નામનો વ્યક્તિ હતો, વિરેન્દ્ર પરમાર નામનો વ્યક્તિ હતો, વિરેન્દ્રસિંહ પરમાર નામનો વ્યક્તિ હતો, આ સિવાય સતીશ વનાળિયા કરીને એક વ્યક્તિ છે જેની પણ ધરપકડ કરવામાં આવી હતી। ભાવેશ છેલાણા અને પંકજ મેરની પણ ધરપકડ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે અને વીરુ શેરડા કરીને છે તેની ધરપકડ થઈ હતી। પરંતુ વધુ એક આરોપી મતલબ કે કાના ભીખા કામળિયાની ધરપકડ કરવામાં આવી છે, જે તળાજા તાલુકાના પાદરી ભમ્મર ગામના હોવાનું જાણવા મળે છે। પાદરી ભમ્મર અને કોદિયા ગામ છે, જ્યાં એસઆઈટીની ટીમો છે તેણે 2 દિવસ પહેલા શંકાસ્પદોને ઉઠાવ્યા હોવાનું મનાઈ રહ્યું હતું અને તેની સાથે એસઆઈટીની ટીમની સાથે એલસીબીની ટીમ પણ હોવાનું મનાઈ રહ્યું હતું। જો કે પોલીસે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી, અથવા તો પોલીસે આ સમગ્ર મામલે કેસને લઈને શું કારણે કાના ભીખા કામળિયાની ધરપકડ કરી છે, શું તેનો રોલ હતો, એ હજુ સુધી પોલીસે ખુલાસા નથી કર્યા। ટૂંક સમયમાં આ મુદ્દે પોલીસ છે તે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે। બીજું એ કે જે નવનીત બાલદિયા છે તેની અને અન્ય કોઈ સાથે તેની વાતચીતની ઓડિયો છે જે પણ વાયરલ થઈ છે, જ્યારે ગુનેગારો છે, આરોપીઓ છે, તેને હથિયાર કોણે પહોંચાડ્યા હતા તે મુદ્દે એની અંદર વાતચીતના અંશો છે તે સાંભળવા મળે છે। તો એ ઓડિયો કોનો છે એની હજુ સુધી પુષ્ટિ નથી થઈ। આપને જણાવી દઈએ કે હવે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે, ત્યારે સવાલો ઉઠ્યા છે કે શું આ કેસમાં કેટલા આરોપી હશે। 8 આરોપી હતા, હવે 9 થયા છે। અગત્યની ચર્ચા અત્યારે ચર્ચાઈ રહી છે, સવાલો ઉઠ્યા છે કે શું હવે એસઆઈટીની ટીમ છે તે નવનીત બાલદિયાએ જે માયાભાઈ આહિરના દીકરાનું જે એના ઉપર આરોપ લાગ્યા છે તેના સુધી પહોંચશે કે કેમ। શું આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે, કુલ કેટલા લોકો આમાં સામેલ હશે, મતલબ કે આ જે મારવાની ઘટના બની છે તેમાં કોણ કોણ હોઈ શકે છે, કેટલા લોકોની હવે ધરપકડ થશે, આવી અનેક ચર્ચાઓ છે તે તેજ થઈ છે કે હવે આ કેસની અંદર શું માયાભાઈના દીકરા ઉપર જે આંગળી ચીંધવામાં આવી છે તો શું તપાસનો રેલો ત્યાં સુધી પહોંચશે કે કેમ,
એ એક મોટો સવાલ છે અને તેનો જવાબ છે એ તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ જ આ મામલે ખુલાસા કરી શકે છે. કારણ કે કોઈને અત્યારે આ સમગ્ર મામલે આરોપો લાગ્યા છે, કોઈને દોષિત ઠેરવવો એ વ્યાજબી નથી. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જેના ઉપર આરોપો લાગ્યા છે તે પણ તેનું સમાજની અંદર ખૂબ મોટું નામ હોય છે અને ત્યારે તેનું ખોટી રીતે નામ ઉછળે તે પણ વ્યાજબી નથી. જેના કારણે આવનારા દિવસોની અંદર આ સમગ્ર મામલે જે તપાસ થઈ રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ એ બહાર આવશે કે ખરેખર આમાં કોઈ વધુ આરોપી છે કે કેમ, અને ખાસ કરીને એ કે માયાભાઈનો દીકરાનું જે નામ જોડવામાં આવી રહ્યું છે તેને લઈને શું પોલીસ ખુલાસા કરે છે તે આગામી દિવસોમાં જાણવા મળશે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે. ધન્યવાદ.